છું આપની સાથે દીપા શર્મા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રિંગ રોડ પર શિવશક્તિ માર્કેટમાં આગનો બનાવ। ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી। આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। ફાયર વિભાગે 50 લોકોનું રેસ્ક્યુ કર્યું। ફાયર વિભાગે આગ પર મહદઅંશે કાબુ મેળવ્યો। વેન્ટિલેશન ન હોવાથી ફાયર વિભાગે બારીઓ તોડીને પોતાની કામગીરી કરી। ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી। પ્રાથમિકતા ફાયર વિભાગની એ જ કે ઝડપથી આગને ઓલવવામાં આવે અને અંદર જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવે। 50 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। જો કે દુઃખદ સમાચાર એ છે કે એક વ્યક્તિએ પોતાનો દમ તોડી દીધો છે। તેઓ મોતને ભેટ્યા છે। यहाँ पहुंचने के बाद करीब 50 से 60 लोगों को बाहर निकाला और उसके बाद में फायर फाइटिंग पूरा चालू रहा। अभी स्मोक वेंटिलेशन के लिए ग्लास वगैरह भी तोड़ा और कम से कम 10 से 12 फायर की गाड़ियां इधर है, अधिकारी इधर मौजूद है सभी। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ જાણકારી સાથે। कीर्तेश, કઈ રીતે આગ લાગી હતી, અત્યારે શું સ્થિતિ? બિલકુલ, સુરતમાં જે વહેલી સવારથી આગની સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બપોરના સમયે રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના લાગી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ અને ધુમાડા લઈ લીધા હતા। જો કે વેન્ટિલેશનમાંથી હવાની અવરજવર થાય તેવી પરિસ્થિતિ નથી, એટલે કે ધુમાડાના કોટા માર્કેટમાં થઈ જતા લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। 5 ફાયર સ્ટેશનની 10 કરતા વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી 50 લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને એક કારીગરનો શ્વાસ બંધાતા તે બેભાન થઈ જતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ટૂંકી સારવાર બાદ આ કર્મચારીનું મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જે ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં કપડું એટલે પોલિસ્ટર પ્રમાણનું કપડું વધારે હોય છે, જેને લઈને આગ જ્યારે લાગે છે ત્યારે પોલિસ્ટર આગ બી જલ્દી પકડે છે અને ધુમાડા બી ખૂબ જ કરતા હોય છે, જેને લઈને ફાયરને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવાની અવરજવર એટલે કે વેન્ટિલેશન ન હોવાને લઈને આગના ધુમાડાને લઈને તકલીફ હતી। જો કે ફાયર વિભાગે વેન્ટિલેશન તોડી અને 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। સુરતમાં એક જ દિવસમાં આગની અલગ અલગ 3 ઘટનાઓ બની। સુરતના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો। હાથી ફળિયામાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। શહેરના રિંગ રોડ વિસ્તારની વાત કરીએ, જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની, જેમાં ફાયરની 10 થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો હતો। અને આ તરફ શહેરના ભટાર વિસ્તારમાં, સુરતના ભટાર વિસ્તારમાં આગની ઘટના બની। અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। રાજકોટમાં ઓડી કારમાં આગ લાગી। માર્કેટિંગ યાર્ડ રોડ પર કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી। રાજકોટની આ ઘટના, જ્યાં રસ્તા પર રોડ પર જ આ કાર ભડભડ સળગી ઉઠી। કયા કારણોસર કારમાં આગ લાગી છે તે હજુ સ્પષ્ટ નથી। ઓડી કારમાં આગ લાગવાના સમાચાર છે। માર્કેટિંગ યાર્ડ રોડ પર આ ઘટના બની। અફરાતફરીનો માહોલ સર્જાયો। તાત્કાલિક ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ પણ આવી પહોંચી આગને ઓલવવાના પ્રયત્ન કર્યા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા આંબા જંગલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી। ગામની બાજુમાં જંગલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। અહીં ડુંગર અને ટેકરી પર સૂકા ઝાડી ઝાંખરા અને કેટલાક ઝાડ સુધી આગ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોટા વિસ્તારમાં આગ ફેલાઈ હતી। નજીકમાં જ ગામ હતું। 10 થી વધારે ઘરો પણ નજીક હતા। આથી લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। જોકે આગ લાગતા જ સ્થાનિક લોકો એકઠા થયા અને ગામ લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલધરા ગામમાં વીજ કર્મીઓની ટીમ પર એક માથાભારે મહિલાએ હુમલો કર્યો। વીજ ચેકિંગમાં નીકળેલી વીજ વિભાગની ટીમ મહિલાના ઘરે પહોંચતા વીજ ચોરી થઈ રહ્યું હોવાનું ધ્યાને આવતા વીજ કર્મીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે રોષે ભરાયેલી મહિલાએ લાકડા વડે વીજ કર્મીઓ પર હુમલો કરી દાદાગીરી કરી અને ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો। સુરતથી સમાચાર। 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો। પોલીસને બાળકીને છોડાવવામાં સફળતા મળી છે। અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બાળકીને છોડાવી પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી। પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો। બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો
પ્લાન હતો આરોપીનો. પોલીસે 10 ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. અંતે પોલીસની ટીમને પણ સફળતા મળી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, ક્યાંથી આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું? પોલીસને કઈ રીતે સફળતા મળી? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 2 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં કારણ કે બાળકી માત્ર 2 વર્ષ હતી, જેને લઈને પોલીસ 10 કરતા વધુ ટીમો બનાવી. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતથી સમાચાર. ડ્રગ્સના સોદાગરોની ફિલ્મી ઢબે ધરપકડ. આરોપીઓ પાસેથી 270 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું. શરીફ ખાન નાયક અને ભરત ગોસ્વામીની ધરપકડ. આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો. ગોવામાં એક નાઇજેરિયને પણ ડ્રગ્સ આપી ચૂક્યા છે. પોલીસે 28 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 10 આરોપીને ઝડપ્યા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. સામાન્ય બાબતે બોલાચાલી બાદ પારસ નામના યુવકની હત્યા કરાઈ હતી. પકડાયેલા તમામ આરોપીઓ 19 થી 25 વર્ષની ઉંમરના છે. સમાચાર. મહેસાણાથી તાલુકાના મંડાલી ગ્રામ પંચાયતની તાળાબંધી કરાઈ. જૂના વહીવટદાર અને તલાટી સામે ગેરરીતિના આરોપ મુકાયા. ગ્રામ પંચાયતના ઝાપે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળું માર્યું. યોગ્ય પગલાં ન ભરાય ત્યાં સુધી ગ્રામ પંચાયત ન ખોલવા દેવાની ચીમકી ઉચ્ચારાઈ. ટીડીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો. યોગ્ય કાર્યવાહી કરવાની ટીડીઓએ ખાતરી આપી. મહેસાણામાં આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે તલાટી કામ નથી કરી રહ્યા. ટીડીઓની સમજાવટ બાદ આખરે મામલો શાંત પડ્યો હતો. તાળાબંધી ખોલવામાં આવી હતી. અહીં નાગરિકો પહોંચ્યા હતા, રોષે ભરાયા હતા અને તાળાબંધી કરીને પોતાની રજૂઆત કરી હતી. ઉગ્ર રજૂઆત બાદ ટીડીઓને અહીં દોડી આવવું પડ્યું અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી. ટીડીઓની સમજાવટ બાદ મામલો શાંત પડી ચૂક્યો છે. ગ્રામજનોએ આરોપ મૂક્યા હતા કે તેઓ પોતાની રજૂઆત લઈને વહીવટદાર અને તલાટી સામે જાય છે તો પગલાં નથી લેવાતા. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, ગ્રામજનોની શું ફરિયાદ હતી અને ટીડીઓએ શું ખાતરી આપી? ચોક્કસથી જણાવ્યું કે મહેસાણા તાલુકાના મંડાળી ગ્રામ પંચાયતની જે ઝાપા હોય છે તેને તાળાબંધી કરવાની જે ઘટના હોય છે તે સામે આવી હતી. જૂના વહીવટદાર જે તલાટી દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં ગેરરીતિ કરવામાં મામલે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. જે ગામજનો હોય છે તેના દ્વારા ગામના જે ઝાંપી હોય છે, ગ્રામ પંચાયતના ઝાંપી જે તાળું હોય છે મારવામાં આવી હતી. જ્યાં સુધી પગલાં ના ભરાય ત્યાં સુધી તેમના દ્વારા તાળા નહીં ખોલવા માટે ચીમકી પણ વિચારવામાં આવી હતી. પરંતુ ટીડીઓની સમજાવટ બાદ હાલમાં જે તાળાબંધી હોય છે તે ખોલવામાં આવી હતી. યોગ્ય કાર્યવાહી કરવાની જે વાત હોય છે તે ટીડીઓ દ્વારા કરવામાં આવતા હાલમાં જે મામલો હોય છે તે ભારે પડ્યો છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. રાજકોટના ગોંડલમાં ટોલનાકું બંધ કરવા આંદોલન. જેતપુર ટોલનાકું બંધ કરાવવા ઉપવાસ આંદોલન. 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલનાકાનો વિરોધ થઈ રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે 60 કિલોમીટરના અંતરમાં આ 2 ટોલનાકા ન હોવા જોઈએ, તેને દૂર કરવામાં આવવા જોઈએ. જેતપુર ટોલનાકું બંધ કરાવવા માટે આ આંદોલન કરવાની ફરજ પડી છે. સાઠ કિલોમીટરની અંદર આવતા 2 ટોલ નાકામાંથી કોઈ પણ એક ટોલ નાકું બંધ કરવું. અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગન 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બૂથ. ચોંકાવનારા સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં શિવરાત્રી પહેલા જ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થયા. શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી. દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. હર્ષદ દરિયા કિનારે આ મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું. શિવલિંગ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા. દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરાયો. ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. આ તરફ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. હાલ એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબીની ટીમ જે તપાસ કરી રહી છે. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવાના આધારે તપાસ આરંભાઈ છે, જેમાં સ્કુબા ડ્રાઈવર સાથે પોલીસે દરિયામાં શિવલિંગ શોધવા કવાયત હાથ ધરી છે.
શિવરાત્રિના એક દિવસ પહેલા જ યાત્રાધામ હર્ષદ પાસે આવેલું શિવજીના મંદિરમાંથી શિવલિંગની ચોરી થતાં ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ રોષની લાગણી ફેલાય છે। ત્યારે જે યાત્રાધામ હર્ષદમાં શિવજીના મંદિરમાંથી જે શિવલિંગની ચોરીની ઘટના સામે આવતા દ્વારકા પોલીસ હરકતમાં આવી છે અને દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં હાલ સ્કુબા ડાઇવ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી જે આ શિવલિંગ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ આ શિવલિંગ છે તે કેટલાક લોકો દ્વારા દરિયામાં ફેંકી દીધું હોય તે દિશામાં પણ હાલ પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તમામ દિશામાં પણ હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। ત્યારે વાત કરીએ તો યાત્રાધામ હર્ષદ પાસે આવેલું આ શિવજીનું મંદિર છે તે મંદિરની પાસે જ દરિયા કિનારો આવેલો છે અને આ દરિયા કિનારા પાસે જે કેટલાક શિવજીના જે લિંગ છે તેના અવશેષો પણ મળ્યા હતા। ત્યારે જે આ શિવલિંગ છે તે દરિયામાં ફેંકી દેવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ કેટલાક પોલીસ કર્મીઓ તેમજ સ્કુબા ડાઇવર્સ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી હાલ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન દ્વારા શિવલિંગની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। વડોદરાથી સમાચાર બુલેટમાં મોડિફાઈ સાયલેન્સર સામે કાર્યવાહી। પોલીસે 100 થી વધુ સાયલેન્સર જપ્ત કર્યા। મોડિફાઈ સાયલેન્સર પર બુલડોઝર ચાલ્યું। મોડિફાઈ સાયલેન્સર સામે પોલીસની ઝુંબેશ। બુલેટ ચાલકોને સુધરી જવા પોલીસે સંદેશ આપ્યો છે। વડોદરામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। બુલડોઝર કાર્યવાહી એ પણ મોડિફાઈડ સાયલેન્સર પર। જે બુલેટના ચાલકો હોય છે તેમને ખૂબ જ શોખ હોય છે આ મોડિફાઈ સાયલેન્સરનો ઉપયોગ કરવાનો, જેનાથી વિચિત્ર પ્રકારનો અવાજ સંભળાતો હોય અને આ અવાજથી તેઓ હીરોગીરી અને ઘણી વખત હીરો બનવાના ચક્કરમાં આ પ્રકારના સાયલેન્સર ફિટ કરાવતા હોય છે। તેની સામે પોલીસની ઝુંબેશ। ધોરાજીની સેશન્સ કોર્ટે પોસ્કોના આરોપીને 20 વર્ષની સજા ફટકારી। ભાણેજ પર દુષ્કર્મ આચરનારા મામા અક્ષય ઉર્ફે અક્કી હીરામણીને કોર્ટ દ્વારા 20 વર્ષની આકરી સજા ફટકારાઈ। આરોપી ભોગ બનનારના મામા થતા હોવાનો દાવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તમામ આધાર પુરાવા ફરિયાદી પક્ષની અને ભોગ બનનારાની જુબાની બાદ કોર્ટે સજા ફટકારી છે। એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ। સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી થઈ તે અંગે તપાસ શરૂ કરાઈ। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું। અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા હતા। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રિક્ષા ભાડે કરવા બાબતે મારામારી કરી। લીલાપર ચોકડી પાસે બબાલ થઈ। 4 થી વધુને ઈજા પહોંચી છે। પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા ઈસમે અન્ય લોકોને બોલાવી માર માર્યો। રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે। વડોદરાના સાવલી ડ્રગ્સ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો। એક સપ્તાહમાં 3.5 કરોડનું એમડી ડ્રગ્સ વેચાયું। મોક્ષી ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી। એક આરોપી 2014માં પણ ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયો હતો। અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓની ધરપકડ કરાઈ। ખેતરના માલિક જગદીશ મહિડાની ધરપકડ। ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહંતોની પણ ધરપકડ। આરોપી જગદીશ મહિડાની વર્ષ 2014માં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી। સાવલીમાં ડ્રગ્સ ઉત્પાદન માટે કેમિકલની ખરીદી છાણી વિસ્તારમાંથી કરી હતી। 1 વર્ષ અગાઉ ડ્રગ્સ બનાવ્યું પરંતુ પ્રોડક્ટ ફેલ ગઈ હતી। આરોપી પ્રેમચંદ કુમાર કેમિસ્ટ હોવાથી કેમિકલનો જાણકાર હોવાનું સામે આવ્યું। ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે। છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તલાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેન્યુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાનો આરોપ છે। શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી। શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું। બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી। જમવામાં રોજ બટાકાનું જ શાક આપવામાં આવે છે।
કન્યા સાક્ષરતા નિવાસી શાળા મુવાડામાં અમને પાણી પણ નથી મળતું અને પીવાનું પણ નથી મળતું અને બાથરૂમમાં પણ નથી આવતું અને ખાવામાં રોજ બટાકા અને ખીચડી ભાત કાચો આલે. વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવતા કહ્યું કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી નથી આપવામાં આવતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવ્યા પણ તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી હોવાનો આરોપ મૂક્યો. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી. ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવાતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી છે. છોકરી કઈ કીધું નથી પણ કહેતી કે પાણી નથી આવતું અને જમવામાં નથી, મમ્મી સારું એવું કહે છે. છોકરી કાચું જ દરરોજ ખવડાવે છે એવું કહે છે અને પાણી શાક બનાવે એમાં પાણી જ બહુ રેડી દે છે. એવું અમે કેવી રીતના થાય એવું કહે છે છોકરી. છોકરીઓને કાચું ખાવાનું મળે છે અને શાક એવું બનાવે છે કે દરરોજ બટાકાનું શાક બનાવે છે. એમાં એની અંદર દરરોજ એકના એક શાક હોય, બરાબર, એમાં પેટ ભરીને છોકરીઓ ખાતી નહીં. જમવામાં એવું છે કે દરરોજ બટાકા ખવડાવે છે અને ભાત બી કાચું રહેશે. અમે તઈ તપાસ કરવા જ્યાં રસોડામાં ત્યારે અમે જોયું છે બધા ચોખા બી કાચા હતા અને બટેટા બી કાચા હતા. બટેટા ગાજરનું શાક હતું, એમાં બંને કાચું જ હતું. આનો અમે એજન્સીને પણ સૂચના આપી છે કે ભાઈ બટાકા એટલા નહીં નાખવા, જેટલા આપણે મતલબ જેટલા બી હોય છે આપણે બરાબર એટલા જ નાખવા, ને અમે પણ એની તપાસ કરાવશું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા ગૃહમાં દબાણ હટાવવાની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરી દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે, જેને અમે વખોડીએ છીએ. એક સમાજને ટાર્ગેટ ના બનાવી શકો. ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા છે અને તમામ લોકો ગુજરાતના અંદર આજે ભાઈચારાથી એકતાથી રહેતા હોય. નવસારી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું 847 કરોડનું બજેટ રજૂ કરાયું. આ બજેટમાં પાયાની સેવાઓ, શૈક્ષણિક પ્રોડક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધિત વિકાસ માટે ફાળવણી કરવામાં આવી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે લાખો રૂપિયા ફાળવાયા છે, જ્યારે નવીન રિંગ રોડ અને તળાવ વિકાસ માટે મહત્તમ રકમ ફાળવાઈ છે. નાગરિકોની સવલતો માટે આ બજેટ મહત્વનું સાબિત થશે તેવી લોકોને આશા છે. જે અર્બન યર જે આ 2025ને ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે, આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં હાલમાં જન્મના દાખલા માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે 2 થી 2.5 મહિના સુધી જન્મના દાખલા માટે વેઇટિંગ છે. એક બાજુ આરટીઈ હેઠળ પ્રવેશ લેવાની અરજી કરવાની મુદત 13 દિવસથી આપવાની આવી છે. બીજી તરફ 2 થી 2.5 મહિના જન્મના દાખલા માટે વેઇટિંગ જોવા મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આરટીઈ હેઠળ 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે 12 માર્ચ સુધી આ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે, જેમાં બાળકોના સળંગ આખા નામના દાખલાની જરૂરિયાત હોવાથી જન્મ દાખલો કઢાવવા વાલીઓનો મહેસાણા મહાનગરપાલિકામાં ધસારો વધુ જોવા મળી રહ્યો છે. દાખલો લેવા આવ્યા છે અંગ્રેજીમાં કરાવવા માટે, તો એમાં અઢી મહિના લાગશે એવું કીધું. અહીંથી જન્મ પ્રમાણપત્રના બદલાવવા માટેનું 2.5 થી 3 મહિનાનું વેઇટિંગ ચાલે છે, સુધારો કરવા માટેનો. એમાં પહેલાં પટેલ આગળ હતું, તો હવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કે પટેલ પાછળ 2 વખત સુધરાયો, 3જી વખત સુધરાવવા માટે આવ્યું. ઘણી તકલીફ પડે છે, અપાર સમય ઓછો છે અને કામગીરી વધારે છે. મહેસાણા મહાનગરપાલિકામાં લોકોને જન્મના દાખલા લેવા માટે વેઇટિંગનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક બાજુ આરટીઈ હેઠળ જે લોકો પ્રવેશ મેળવવા માંગતા હોય તેમને 28 તારીખથી 12 થી 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ જમા કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ મહેસાણા મહાનગરપાલિકામાં 2 થી 2.5 મહિના જેટલું જન્મના દાખલા માટે વેઇટિંગનો સામનો કરવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો સવારથી જ જે લાઈનો હોય છે તે લાગી રહી છે. અનેક લોકો અહીંયા આવતા હોય છે, પરંતુ તેઓ ભારે હેરાની પરેશાન થઈ રહ્યા છે, કેમ કે એક બાજુ જ્યારે મુદત ટૂંક સમયની છે, 13 દિવસ જેટલી મુદત હોય છે આરટીઈ હેઠળ
પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયાની, તો બીજી બાજુ 2 થી 2.5 મહિના જ્યારે વેટિંગનો સામનો કરવાનો વારો આવે છે, તો વ્યક્તિ જે વાલી હોય છે કઈ રીતે જન્મનો દાખલો મેળવવા, કઈ રીતે આ પ્રોસેસ થાય, ત્યારે ચોક્કસથી અનેક લોકો આ સિવાય પણ જન્મનો દાખલો લેવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક લોકો અહીંયા આવેલા લોકો કહી ચૂક્યા છે કે 2 થી 2.5 મહિના સુધી અહીંયા વેટિંગ કરવું પડી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 141 કરોડ 45 લાખના 51 વિકાસ કાર્યોને મંજૂરી મળી, જેમાં લાલપુર બાયપાસ નજીક બની રહેલા ઓવરબ્રિજને 4 લેનને બદલે 6 લેન બનાવવા મંજૂરી અપાઈ. તો ફૂડ લેબોરેટરી માટે પણ આપવામાં આવી મંજૂરી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઢોરના ડબ્બા અને રોડ રસ્તા સહિતના કામોને પણ મંજૂરી મળી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનર DN મોદી, સિટી એન્જિનિયર ભાવેશ જાની સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે 51 કામો મંજૂર કરવામાં આવેલ છે તેની કિંમત 141.45 કરોડ રૂપિયા જેવી થાય છે. આ વિકાસ કાર્યોમાં લાલપુર બાયપાસ પાસેનો જે ઓવરબ્રિજ છે, જે 4 લેનની જગ્યાએ 6 લેન કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીધામમાં 14 લાખનો ગાંજો ઝડપાયો. કુરિયર મારફતે મંગાવેલ 140 કિલો ગાંજો ઝડપાયો. ગાંધીધામ B ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી. GIDC વિસ્તારમાં કુરિયરની ઓફિસમાંથી પોલીસે ગાંજો જપ્ત કર્યો. પોલીસે ગાંજો મંગાવનાર બિહારના એક શખ્સની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સ્થાનિક ગાંધીધામના શખ્સની સંડોવણી ખુલી. સમગ્ર મામલે ગાંધીધામ B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરી. તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠલાપરા સહિતના ગામોના ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને પાક નુકસાની અંગે પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ચોમાસાની અંદર અતિવૃષ્ટિના ભારે નુકસાનથી જે SDRFની 22,000 રૂપિયા 2 હેક્ટરની ગ્રાન્ટ સરકારશ્રીએ નથી મોકલી અને મોટાભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે. એટલે આજે અમે 42 ગામના ખેડૂતોએ રેલી યોજી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મોસ્ટ ઓફ ગામમાં જે લખતર તાલુકાના 42 ગામમાંથી ઘણા ખરા ગામમાં એવું છે કે જે 50%થી પણ ઓછા ખેડૂતોને આ વળતર અથવા સહાય ચૂકવવામાં આવી છે. અને માહિતી મળે છે એ પ્રમાણે અને જાણવા પણ મળી રહ્યું છે કે જે પણ ગામમાં જે સહાય મળી છે કે જે પણ ખેડૂતોને જે સમય મુજબ મળી રહ્યું છે એ મોસ્ટ ઓફ મોટા માથા અથવા તો જે ભારતીય જનતા પાર્ટીને લાગતા વળગતા જે માથા છે તેમને જ આપવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાની સહાયને લઈને આ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા પદયાત્રા યોજીને અનોખો વિરોધ કરવામાં આવ્યો. દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી આ પદયાત્રા કાઢીને ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા. હવે આગળ વાત 4 પગના આતંકની. રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ખેડૂત તનસુખભાઈ ઠુમ્મર પર સિંહના હુમલાથી તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હુમલામાં ખેડૂતને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીની અવરજવર સતત વધી રહી છે. તેમજ વન્ય પ્રાણીના હુમલાઓની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. મહાકુંભમાં ન જઈ શકનાર શ્રદ્ધાળુઓને મળી શકે છે અમૃત કળશ. જી હા, આણંદના એક ભક્ત ભાવેશ સુતરિયાને અનોખો વિચાર આવ્યો છે. પોતાના વિચાર અંગે ભાવેશભાઈએ જણાવ્યું કે મહાકુંભમાં મુખ્ય માર્ગથી સંગમ સુધી પહોંચવા માટે નદીના પટમાં વિસ્તારમાં લોખંડની 2,69,000 પ્લેટ મૂકવામાં આવી છે. આ ચેકડ પ્લેટ પર કરોડો સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનું આવાગમન થયું છે, જેથી આ પ્લેટ સાધુ સંતો અને શ્રદ્ધાળુઓના ચરણ સ્પર્શથી પવિત્ર થઈ છે. ટુરિઝમ વિભાગ વગેરેને મેં એક રજૂઆત કરી છે ટ્વિટર અને મેલ દ્વારા કે જો મને યોગ્ય સમજવામાં આવે અને આ તમામ ચેકડ પ્લેટો મને યોગ્ય ભાવમાં આપવામાં આવે તો હું તેને સમુદ્ર મંથનના અમૃત પાત્ર સ્વરૂપ અમૃત કળશમાં રૂપાંતરિત કરી
અને બાકી રહી ગયેલા લોકો તથા જેમણે સ્નાનનો અવસર પ્રાપ્ત થયો છે તેવા તમામ સનાતનીઓને આ પ્લેટમાંથી બનેલ અમૃત કળશ હું તેમને યાદી સ્વરૂપ પડતર ભાવે પહોંચતું કરું. જે સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.